हेलो दोस्तों, राम राम सीताराम, हर हर महादेव। गुड मॉर्निंग। नवा व्लॉग में आपનું સ્વાગત છે। આપણે આવી ગયા છીએ અટાણે વાડીમાં ને આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર। જય ભોળાનાથ। તો આપણે કાલ છેલ્લો ક્યારો હતો એમાં થોડુંક આગળ પાણી ફૂટી ગયું હતું એટલે ઠાઠું કોરું રહી ગયું હતું। જો અહીંયા ઠેકાણે આ કોરું રહી ગયું હતું। છેલ્લો ક્યારો આપણે કાલ 11:30 બાંધો ને આમ ચડતું નથી, આમ પાણી આવેલું જાય। થોડીક વાર આવશે ને ભરાઈ જશે। કલાક પછી જવાનું છે મહાદેવના દર્શન કરવા। થોડુંક કામ છે, ઘરકામ પતી જાય પછી મહાદેવના દર્શન કરી આવી। ગામમાં થોડુંક કામ છે, કંઈક હલકાને કંઈક લેવાનું છે। મારે એક પાઇપનો કટકો લેવાનો છે। કાલે આપણે જે ઘરે મોટર ચાલુ કરીને જ્યાં નાની આપણી તનની એનું પાઇપ અહીંયા ઠેકાણે આ આપણું આંબળામાં દબાઈ ગયો હતો। જો અહીંયા એક લબડિયું માર્યું છે, એક અહીંયા ઠેકાણે માર્યું છે। આ બે હાંધા કરવાના છે। એક જ્યાં મૂરિયું કાપ્યું આપણે, જ્યાં અહીંયા ઠેકાણે આ મૂરિયું કાપ્યું। આંબળાનું ઝાડ તો મસ્ત મજાનું છે ને આંબળા એ છે ને એવા આવે છે, વાત પૂછોમાં એવા આંબળા આવે છે, પણ મૂરિયા થોડાક નડે। આપણે શું છે પાઇપલાઇનું ને વાયર ને આડા નવરા જતા હોય બધે રિપેર થઈ જાય, આપણે એવું કાંઈ ન હોય। તો એવું થોડુંક કામ છે ગામમાં ને વાગ્યા છે 8 વાગ્યા છે। સવારમાં વાડીએ ગયો તો, ભીંડી લઈ આવ્યો। દવાના પંપ કાલે 2 આપણે દીધા હતા કપાસમાં છાંટવા, એ અહીંયા ઘરે લેતો આવ્યો એટલે ચાર્જ થઈ જાય। તો વિડીયોમાં બન્યા રહેજો। ચાલો જોશું આગળ। ચાલો ભાઈ, વાગ્યા છે 10:30। ગામમાં જવાની તૈયારીઓ કરો। હાલો, કેટલી વાર છે? જય શ્રી કૃષ્ણ, હરિઓમ। જય ભોળાનાથ, જય શંભુ, હર હર મહાદેવ। ચાલો આવી ગયા છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા। જય શિવ શંકર। હાલો લોટો ચડાવી દો। આપણે આવી ગયા છીએ ગામમાંથી, પાછા ખરીદી થઈ ગઈ છે ને પાઇપનો કટકો એક લઈ લીધો છે। વાડીમાં લાઈન તૂટી એનો લેવાઈ ગયું બધે। 1 મિનિટની વાર છે। શું લીધું? પીઝા કટર આવી ગયું। વાહ, મહેંદી અટાણે મૂકશો છે? પીઝા કટર આવી ગયું, કટકા કટિંગ કરી। ઓહો, આ શું ડઝન કે બહાર ઢગલો કરી દીધો ને ચાકાનો। રક્ષાબંધનની રાખડી, બંધો રાખડી। વાહ, સરસ। આમાં હું યાર, તો મને કીધું તો ક્યાંક તને પાટીઓ કરી દેતો। આવા ખર્ચા ન કરાય, વરસાદ નથી કરતો ભાઈ। આમાં લઈ લ્યા, ભૂક્કા કાઢી નાખ્યા। ઓહો, ખાખરા। હાલો મૂકી દો મંડો રાંધવા। મોલમાંથી લીધું હોય છે ને બધું, મોલમાં બધું જડી જાય એક જગ્યાએ। રિયલ મોલ, રિયલ માર્ટ। ચાકા આવી ગયા નવા ભાઈ, શુદ્ધાઈ જ રાખો। કેટરેસવાળાની પણ ચાકા લઈ લીધા। શું? રીંગણા બટેકાનું શાક, ખીચડી। ચાલો બનાવી નાખો। સલાડ, મરચા તરી નાખો, बनावी नाखी। 1 बजने जा रहा है। मित आ गया, देखो मित आ गया, मित स्कूल से आ गया है। राजा खाई રીંગણા, बैंगन। तो चलो दोस्तों, હવે અમે જઈ રહ્યા છીએ શૈલેશ્વર મહાદેવના દર્શન કરવા। તો ગયા છીએ હાઈવે ઉપર જામનગર। તો કીધું કે ચાલો દર્શન કરી આવી શૈલેશ્વર મહાદેવના। તો મંદિરના નજીક આવી ગયા છીએ। મંદિરની ધજા દેખાય છે। જય મહાદેવ,
જય ભોળાનાથ. ચાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ શૈલેશ્વર મહાદેવ. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. શૈલેશ્વર મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ. જોઈ લ્યો, ગાયના ધોણ છૂટી ગયા છે ને વાગવા જઈ રહ્યા છે 5:30. દર્શન કરી લઈ. જય ભોળાનાથ. ચાલો, જય શિવ શંકર. ના ચાલો શૈલેશ્વર મહાદેવના દર્શન કરાવીએ. ચાલો, તો આપણે દર્શન કરી લીધા છે મહાદેવના. હવે સોયલમાં એક જગ્યાએ મામાના ઘરે ચા પાણી પીતા જાય ને પછી જઈએ ઘરે. ચાલો ભાઈ, વાગી ગયા છે 8 ને આપણે આવી ગયા છીએ શૈલેશ્વર મહાદેવના દર્શન કરી. 7:30 આવ્યા. અહીંયા ફરાર બની રહ્યો છે સોમવારનો હળવો નાસ્તો. હળવો નાસ્તો કરવો હોય તો આવી જાઓ. શૈલેશ્વર મહાદેવના દર્શન કરી આવ્યા. સ્વયંભૂ મહાદેવ શૈલેશ્વર, સ્વયંભૂ શિવલિંગ. મજા આવી ગઈ દર્શન કરવાની. સોમવાર હતો આજ, બીજો શ્રાવણ મહિનાનો. 5 વાગે ગયા હતા. 7:30 હાઈલા આવ્યા. 6, 7, 2.5 કલાક થઈ. 2.5 ઘંटे में वापस आ गए. તો અહીંયા અમારો બની રહ્યો છે સોમવારનો ફરાર. સૂકી ભાજી, બટેકા બફાઈ ગયા છે. તો આજે હતો શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. સવારમાં અહીંયા ગયા હતા વક્ટેશ્વર મહાદેવે ગયા હતા. રસ્તામાં જોઈ હવે 2 સોમવાર છે. એક સોમવારે જડેશ્વર મહાદેવના દર્શન કરવાની ઈચ્છા છે. દાદાનો હુકમ થઈ જાય તો જવાઈ જાય. છોકરાઓ નિશાળે જાય ને એટલે લોચો થાય. જડેશ્વર જવું હોય ને તો બપોરે નીકળવું પડે ને, કાં થોડોક ટાઈમ જોઈએ, 3-4 કલાકનો. અહીંયા તમે 5 વાગે નીકળો, જડેશ્વર 60 કિલોમીટર જડેશ્વર થાય. 1.5 કલાક તો આવો જવાની, 1.5 કલાક આવવાની. ટાઈમ ઓછો બચે, દર્શન કરી શકો. બાકી આજ પાછો જડેશ્વર મેરો એ છે. સોમવાર હતો, જાશું મેળ આવે તો. ચાલો, લિફ્ટ કરે છે અંદર ધૂપ દીવા. પાવરફુલ સ્ટુડન્ટ કા હોમવર્ક. તારે ભેગું ન હોય ને લેસન હોય તો અહીંયા રહેવા કાવાય ને. એમ ન બને કે, તો એમ ન ચાલે. માતાજી હર હર મહાદેવ. સંધ્યા આરતી અમારી. 2 બટેકા સૂકી ભાજી. ચાલો દોસ્તો, ફરાર બની રહ્યો છે. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળી આગલા બ્લોગમાં. આવજો. જય શ્રી કૃષ્ણ.